जय मुरलीधर, जय द्वारकाधीश। શું કે દાયરો મજામાં? મિત્રો આપણે આવી ગયા મયુરભાઈના વાળ કટિંગ કરવાના છે તો કોકડા ફાટક. ચાલો તમને કોકડા ફાટકનો નજારો પણ બતાવું છું. જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં. રાત્રિના 9 વાગી ગયા છે. ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. જો અમારા રામદેવ પીર મંદિરનો તમને નજારો બતાવી. માથે વીજળી તડાકા મારે છે. વરસાદનું પ્રમાણ વધતું જાય છે અને ગરમીનું પ્રમાણ પણ વધુ છે. મિત્રો વરસાદની આગાહી જોરદાર 2 દિવસની કહે છે. 15, 16, 17 એમ 2-3 દિવસની આગાહી જોરદાર કહે છે. અમારા મેડમે ઘઉં દરવાનું ઘંટી કરી દીધી છે ચાલુ. 2 ડબરા ભરવા મૂકી દીધા છે. તો કે વરસાદ અતિ હોય તો લાઇટનું કાંઈ નક્કી ન હોય તો એ કે આપણે 2 ડબરા ભરીને મૂકી દઈએ. ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં. અત્યારે તારીખ 15 ને 9:30 પોણા 10 જેવું થઈ ગયું છે. જો ધોધમાં સારામાં સારો વરસાદ આવે છે તો તમને બતાવીએ. કોકડા ગામ, વંથલી તાલુકો, જિલ્લો જુનાગઢ. આ અમારે રામદેવ પીર મંદિરનો નજારો એક વખત તો તમને બતાવી દીધો. વરસાદ સારામાં સારો વરસે છે અને વીજળીનું પ્રમાણ પણ સારું છે. ગાજવું વીજવું એવા તમને બતાવીએ છીએ. મધ્યમ કડાકા ભડાકા સાથે 9 વાગ્યાનો 8:30 પોણા 9 વાગ્યાનો ચાલુ થઈ ગયો છે. ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં. મિત્રો આપણે આજે જો આ વેલો છે એવો ભાગવા માંડ્યો છે. ટિંડોરાનો વેલો છે. જોકે આગળ બ્લોગમાં આપણે બતાવેલ છે ને આ વેલાનું હવે આપણે કાયદેસર માંડવો બનાવવાનો છે. જોકે વારા પણ વાડિયાથી આવી ગયા છે. આ રીતનો છે તો ખરું જ, પણ કાયદેસર સરખો બનાવવો જો હે. જોકે ચોમાસાનું મીઠું પાણી પીધું એટલે એકદમ ભાગ્યો છે. તો ચાલો આગળ જોડાયેલ રહેજો. મિત્રો જો આપણે આ રાવણાનો રોપનો ઉછેર કર્યો છે. જોકે રાવણા આપણે લઈ આવ્યા હતા અમારા ભાઈની વાડિયાથી.
તો રાવણા બહુ મસ્ત હતા, મોટી વેરાયટી. આપણે એને એમ થયું કે આપણે આનો રોપ બનાવવો છે, અને કાયદેસર ધૂળમાં એને ભારી દીધા હતા. વરસાદ આવ્યો અને મીઠું પાણી વાવણીનો વરસાદ થઈ ગયો, તો જો આ રાવણા ઉગીને કમ્પ્લીટ રોપ થઈ ગયો છે. તો કે આપણે બે છોડ આપણે થડ નાખવા છે વાડીએ રાવણાના, અને બીજો વધશે તે કોઈ પણ ભાઈઓને જોતો હોય છે તે આપશું આપણે. તો ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં. રાવણા બહુ મસ્ત હતા, મોટા. તો આપણે એનું રોપ બનાવી નાખ્યું, વરફ થાય એટલે યોગ્ય જગ્યાએ આપણે વાવી દઈશું. તો ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં. ભાઈઓ, આજે ગામડાના બપોરાનો સમય થઈ ગયો છે. જોકે આજે તો આપણે એકલા બપોરા કરવામાં છે કે અમારી બાજુમાં એક માતાજીનો પ્રસંગ છે, તો એને મમ્મીને મયુરભાઈને જમવાનું ત્યાં હતું. અને મયુરભાઈને નિશાળે એને બાજરાના લોટના મુઠ્ઠીએ ઢોકરા હતા, તો તે પણ જમીને આવ્યા છે. અને આજે આપણે છે બપોરા જમવામાં એકલા, ને મયુરભાઈ કે ટિફિન પણ નથી લઈ જવું, તો તેમને નાસ્તામાં જો શું લીધું છે, ફેવરિટ આઈટમ છે એની કેળાના પતિકા. જય મુરલીધર. શું તમારે આજ નિશાળે પણ મનપસંદ આઈટમ હતી એમને? ને ટિફિન કે લઈ જવાનું નથી? તો ચાલો આપણો મિત્ર બપોરા કરી લઈએ, સાદા ગામડાના સાદા બપોરા. ચાલો આવી જાઓ જમવા. ઘઉંની રોટલી, સેવ ટમેટાનું શાક, છાશ, મરચાં તરેલા અને સાથે ગોળ, આપણું દેશી ભોજન. ને આપણને જો કે આ જ દેશી ભોજન જ વધુ પસંદ છે. તો ચાલો બપોરા કરવા દાયરો. મિત્રો, આજનો આપણો આ વિડીયો આપણે અહીંયા વિરામ આપીએ છીએ. દેશી ગામડાનો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. નવા મિત્રો હોય તે ખાસ કરીને બેલ આઇકન દબાવી દેજો. દાયરાને જય મુરલીધર, જય દ્વારકાધીશ. તો મિત્રો, આપણે જમીને ઊભા થયા ને અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં 1. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જુઓ તમને. ઘડીકમાં પાણી કરી દીધું છે. 1 વાગ્યો અને અતિ જોર છે. જોકે આજે વરસાદની આગાહી પણ સારી છે, અને આજે વાદળા પણ અવરા ભાગે છે. તો કેવો વરસાદ પડે એ કાંઈ નક્કી નથી કરી શકાય એવું દેખાય છે આગાહી પ્રમાણે. 1 વાગ્યો આપણે જમીન ઊભા થયા અને મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ ગઈ છે. કેટલા વાગ્યા સુધી વરસે તો ચાલો આપણે દેશી ગામડાનો બ્લોગ, કોપેડા ગામ, મંથલી તાલુકાનું કોપેડા ગામ, આપણો આજનો દેશી ગામડાનો બ્લોગ સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. નવા મિત્રો હોય તો ખાસ કરીને બેલ આઇકન દબાવી દેજો. જય મુરલીધર, જય દ્વારકાધીશ.